અહીંયા ચાઈ નવું દારૂ લાવવાનું છે અને મારે બધાને પૈસા નહીં ભેગા કરવા પડશે બરાબર છે એકલો દારૂ લાવ્યો ને તો કોક કહે કે ના ના કે તમે એકલા દારૂ લઈને એકલા થઈ જાય અને અમને તો જોઈને તો દારૂ લાવેલું નકો હું અને તો મારે કેવું પડશે અરે કાગળિયાના કેટલા બધા ડફોળા છે હવે કકલા એક તો મળતા ને કાગળિયાનો પેલા કાગળિયા તો હજી થઈ ગયો કાગળિયો આ ખીલી માટે તો ખીલી મળે પણ આ તો દવા છે કૂતરી છે કાગળિયો ઓમો તો છે ને હોય આનું કાગળિયું આ ટિકિટ છે પેલાની દાલાવાળાની દુકાનની બરાબર છે પેલી પોલીસ રોડા ને તો તો ફાવે પેલાને આપે છે પેલી ટિકિટ છે દારૂ લેવા જવાની આ તો બધું આ રંગાત રાખવા દે ને જરૂર પડશે હાલ તો હારી હોય દોરો બરાબર છે પહેલાં હાથ જાવ બધે શું હોય ગયા જાવ તું અલ્યા જય મારી નવું ડાલું લાવું છું સારું મુહૂર્ત કર્યું હવે ચાલ બધે હાથવા તા છે પછી એ કહે કે મારે કસલા વાળા તો ઓય વાટે ચોક હોય જગો પોપટ ગયું હોય તો એની થઈ ગયું તે મારે નવું ડાલું લાવે આવજો પોપટજી છે પોપટજી એ પોપટજી આ વળી વફાતું જ નહીં એક તો બે ગયું પોપટ શું છે આથી કર શું કરતો તું તાર ડોશીની માર ખાતો તું કોમ હતું એટલે હું શું કહું છું કે હોય આ કેવો કલર છે જોવો રહ્યો ગમે છે ને કાલે મારે અત્યારે મારે દારૂ લેવા જવાનું છે કે કાલ વટાવવાનું એટલે આપણે દારૂ લેવા જવાનું તમારા છોકરાને ગાડી નહીં લાવતા છે એની તો તમારો કોમ નહીં બરાબર છે એટલે મારા હકીકતમાં નવું દારૂ લાવવાનું છે બીજો મેં છોકરાને મજાકમાં કીધું તમને કહેવા પડતો હતો અને મારા હકીકતમાં દારૂ લાવવાનું છે એટલે હવે પૈસા લાયા પૈસા તો તમારે કમાણી નથી બરાબર છોકરાનું દારૂ રમવાનું આવે એ જ નહીં લાગે અમે પકવડ નહીં વેચતા બજારમાં હા એનો તથ્ય બરાબર છે એટલે તમે છે ને કોઈ આળસ ભરો છો ઘરમાં ઊંચા અને અમે આળસ ખાતા છો તો અમારે હવે દારૂ આપવું છે દારૂ લાવવાનું છે 12 મહિનેથી ગાડી લાવવાની બરાબર મમ પૈસા લો મારે દારૂ લાવવું છે એ તો ભાઈ કમાવાની વાત આવે છે અમારે હરમની વાત નહીં આવતી બરાબર શું કહો છો કહો તમારું દુઃખનું મન લેજો આ શું કરવા અમારે છે ને બરાબર મને પૈસા તો મને દારૂ લાવ્યું તમે છે ને જાઓ ધંધો ખોલો બરાબર છે અને તમારા છોકરાને બે એની બજારમાં ફોન કરો એટલે મારા ઠેલા હાજર ના લગાવતા હો એટલે કે મારે ગરાકી નહીં આવશે તમારા ઠેલામાં મરી લગાવો કોઈ કશું વાંધો નહીં એકદમ લગાવજો એની પછી ડાલાવાળો ઠોકે તો અમારે ફીર નહીં કેમ કે અમારા આ આવી રોડ છે ને એની સાઈડમાં લગાવી દાડાનો લાખો વાપરો થાય મારે બરાબર છે મજૂરી બધા કાઢતા ચોખ્ખા 60,000 જ્ઞાનમાં લાખો રૂપિયા હા મને લાખો રૂપિયાનો ધંધો થાય તો આજે ડાલો જ લાવશે અને પાછું તમને ના મળતો હોય ને તો હું વપરો કરું તો બેહો હું શું કહું બેહું શું કરવાનું કહું એટલે તમારે ના બનાવતું હોય ને તો છે ને મારે પેલું રહ્યું ને પેલા નાસ્તો કરી હોય એને તમે પેલા માટી બેસજો અને મારે જે રીતના વપરો થાય તમે શું બરાબર છે દાડા કેટલા આવે તમને ખબર છે 3 થી 4,000 આવે દાડાના એવા અને પાછો હું ઘરે આવું ખાવા તમારો છોકરો કરી દઉં કેમ કે મારા છોકરાને ખરાબ સંસ્કાર નહીં આવે હારા આવ્યા બરાબર છે તમારો છોકરો ભણવાય નહીં જતો પણ ધંધો જ કરે છે કે તમારો છોકરો ભણવાય નહીં જતો ને ઘરે શું કરે છે મારે ચોક દાલ પકવાનની દુકાન બનાવવી પડશે તમે હવે ગમે એની દુકાન બનાવો હાલો અમારે પેલા દારૂ લેવા જવાનું બોલો કાલ બતાવવાનું છે કાલ પેડા ખાવાની જતું બરાબર છે એટલે કાલ છે ને પેડા ખાવા 9 વાગે આવજો રા બતાવવાનું બરાબર છે અને એવું ના લાવતા એવું ના લગાડતા કે ગોબરાઈ ગાડીવાળા થઈ જાય જો ગાડીઓમાં
પૈસાની વધતી છે ને તમે એવા 1000 રૂપિયા ઓછા નહીં લો બરાબર છે તમે ગાડીમાં આવી જાવ ભાઈઓને તો બોલાવશો ને ના લે તો તરત શું કીધું તમે આપણે પૈસા તો એવું કોઈ નહીં આપ્યું બરાબર છે અમારે બીજા કોક નહીં હાલવાનું જગા જગા શું છે મારે આ દારૂ લેવા ગયા છે ને કાલ તમે પેડા ખાવા આવી જાજો 9 વાગે બરાબર છે ચા કરજો ને તરત પોખી આ તો એકલા ચોડા હું ફેંકતો નહીં વાળામાં તને પૂરી વાત કહાની સમજાવ આ પેલી કોબળી રહી ગઈ વાળામાં તને કહાની સમજાવ પડે આલા આ પાળા વળી ઝાગડા શું રહેતા છે ખબર જ નહીં છોડ કે તારે ચાલ ને હવે જોઈશું આમાં કાઢ શું કેવી બકા ફરીને ગયા ના હું ચાલે બોમ્બે વાજે જગા હું તને કહું હું આજ દારૂ લેવા દઉં છું અને કાલ તમે 9 વાગે પેડા ખાવાઈ જાવ બરાબર તમે વધીની વાત હશે ને તો બા એ હોય ત્યાં ઉછા લે બરાબર છે એ તો આવ યાદ નહીં બરાબર છે એટલે તમે વહેલા 9 વાગે પેડા ખાવા આવી જાજો સોમવારના મજાક તો નહીં કરતા હું મજાક કરું કે જી યાર તમે એટલા બધા પૈસા જેટલા અમન તો કો તમને કહું મેં છે ને કઢી પકોડો નહીં કઢી પકોડો તો પોલા પોપ કઈ કહેતા હતા હું છે ને પકવાડ ન થતો નહીં કરતો મારો છોકરો બે દાડાનો ચલા 1000 પાવ ખબર ને 4 થી 5000 મહિનાનો 1.5 લાખ વાપરો થાય છે મહિનાનો 1.5 લાખ હવે મને માર ખર્ચો કેટલો થાય શેનો કરશો તો હું તમને કહું અમે હોજના છે ને ઢુકો કે ડુંગળી વાટવા આવડી રોટલી બનાવવાની મરચાં ખર્ચો કેટલો થાય ખર્ચો તો મારે 2000 તો ના થાય ઓછા થાય એટલો ખાલી ખર્ચો થાય અને અમારે પેલા પાલક ની મેથી તો ભૂચક લાવવાની લાવવાની રહેની અને લોટ એકદમ દળા લોટ લાવવાનો ને તો પટી જ પછી પકવાન બને એમ સમજો વાત નહીં એટલે પેલા પૂછતે એ કહેતા કે મારે કે પકવાન બનાવીને કે ચાલુ કરવું ના બરાબર છે અરે મારે હવે મોડું થાય છે મારે હજી કાલીજીને કહેવાનું બાકી રહી ગયું છે બરાબર છે એટલે તમે વહેલા પેડા ખાવાઈ જાજો અને મારે હજી દારૂ જેવા જાવ બરાબર છે હા તો તમે બે વખત કાઢો એ બેસો છે કોમ જ હશે મારે તમારે આ ગુગરે આટલા પૈસા કેટલા આવે છે એ તો કાલ ખબર પડશે કે નવું ડાલું લાવે છે કે આપણે પેડા ખાવા દાવાનું રાહુલજી હા શું કરો તમે યાર કોઈ ને આજો હે આ ગુબરાથી તમે આ શું આ ફસાઈ ગયો એટલે આ તમે અહીં શું કામ હાથ નાખો? હા લે ફરતો હવે ખાસીમાં બેઠો છું કાલ વહેલા કોસો આવજો રા જોઈ ડાલુ મુલા બાનો છું નવું શું ફેંકો છો ગુબરે યાર તમે ડાલો ચારથી લાવો. તમારે ડાલામાં ભાગ રાખો ના ડાલામાં આપણે કોઈ ભાગ રાખવો નહીં તમે લાવો એ અમારો ડાલો સમજો આ તમારું નથી મારું છે તમે હા, જોવાનું. કોઈ ના. આ વળી દાદા એમ કે અમારું કરી જાય આયા તા કડી પેલા પકવા બેસવા બરાબર છે પેલા પોપટજીએ કે મારે કે કડી પકોડા તો એને બાપ બુતરમાં નહીં ચાલુ કરે તો છે લ્યો ઓછો પીજો અમાર પોણી ના બગાડતા ખાઓ લે લાવો કે બઈશ અલ્યા ડાલાક પછી હાથે ઉતારી આવ્યો તમે બરાબર છે ને કભી પણ પીવા ગોબરાય મોટો મજાક કરતો પીવું જા થા લાવો બોલો ના લવાજી પેડા ખાવા બનશે જુમ્માની પેડા તો વાત ખાસી પણ પૈસા લાયા તમે ચોથી આટલા મુશાજી પેલા પકવાન ને તંતો ને કરતો મારા છોકરો બે એમાંથી દાડાને કેટલા પડે ખબર 4,500 રૂપિયા પડે એવું બરાબર છે એટલે તમે છે ને વાયરો તો અહીંયા બળતા થોડા કાટલે ભાર બરાબર છે તમારે શું કરવો ટાઢનો વાયરો આજનો વાયરો નહીં પણ હું ફરી આ તાપ લાગ્યા હતું એટલે હું પેલા પકવાન નો તંતો નહીં ચાલુ કરતો બસ આવશે એ એમાંથી આવી હાવ વળી હાવ નો ધંધો કમાઈને ના આવે જીલા અને 1.5 લાખ મારે મહિનાને આવી છે બરાબર છે એટલે હું તમને આમંત્રણ આપવા કો અમે એક દાડો લાવશે અને તમે આ ટેન્શન મત લો તો અમે આ મોટી ગાડી લાવ ગાડી લાવો અને પૈસા ફરવાય તો મને હું કહેજો ઉછીને હું તમને ના ના આમ તો તમે હારા છો તમે હાલો અને આલામ તમારે કોઈ રૂપિયો તમારે એટલે તમારે એવું નહીં રાખો કે તમે અમે કે પૂરા કે પૈસા લેવા જો જા લેશે ને તો તમારે હા ઓછા પૈસા લેવા કેટલા રૂપિયા ઓછા ના એ તો ઘરનો બહારનો બહાર અને તમારે એવું ના હોય પૈસા ના હોય ને હા. તો
બાકી રાખે તમારે જ્યાં 12 મહિને 13 મહિને આવી જાવ હોય કાલ લાવો છો હા હા વડો તો અમે કાલ પેડા ખાવા આવતો પહેલું મુહૂર્ત તમે પણ મારે ગુગરે કેટલા પેડા જોશે કોણ 5 થી 10 પેડા હા તમે તો આખું ખોખો હું તમને આલ્યો ને પહેલું મુહૂર્ત તમારા કેમ કે પેડા મને મારા ફેવરેટ છે ને મને ઘણા આ ભાવે મુહૂર્ત તમારા હાથથી થાય બરાબર હા, કેમ કે તમે સીધા મોણો એ હો આ પેલા પોપટ તૈયારનું તો કઈ કેવરાય એ હારોડે તો કાલ આવશો હા એ હારો અને કોકને લેતા આવજો તમારે કો કોની તમે તમારા કાકાની ને દાદાની ને લેતા આવજો પેડા ખાવા મારે હવે કોણ બાકી રહી ગયું મારે હવે દાલો જ લેવા જવાનું છે બરાબર સારું કર્યું હો તમે હોય જ મળી ગયા તમને ખબર છે મારે અમે તમારે કન જાબું છું શું કરશું ખબર કાલ વેળા પેડા ખાવા આવ્યું ના બરાબર છે એટલે મારે છે ને દાલું લાવવાનું એટલે મારે હવે મોડું થાય ને મારે કાગળ લાવવાનું છે બરાબર છે હવે કાલ વખાણ છે 9 વાગે સુમારનું 9 પેટી લેવા જવાનું છે રાશેલું છે કાલે કાલે પણ હવે હું ચાર આવું બરાબર છે હા તાર મુએ કાગળ લઈને હવે મુએ શું કર્યું હા તારા કાગળ બાગળ બધું રેડી છે હા હા કાગળ બાગળ બધું રેડી છે હવે મને છે ને હવે મારે હેડવું પડશે ને મારે મોડું થવાનું છે બરાબર છે આ કાગળ તો ઘણા કસલા વધી ગયા છે હવે 9 ડાલું છોડાવું કાલ બતાવા તાર વાત બરાબર છે હાલ તો હું 9 ડાલું કાલ હું દારૂ લાવું તો હું દાદા હંગાત મળશું એ વાતની ખબર આવે બરાબર